આ છોકરીઓ એના બાપ સાથે વાતો કરતી હોય ત્યારે આ બાજુ એનો પત્ની અને એનો આશિક મળીને બંને મારતા હોય છે। ત્યારે પેલો કહે છે કે તારી મમ્મી શું કરે છે? ત્યારે પેલી કહે છે કે તું ઠીક છો ને? ત્યારે આરી કહે છે કે મમ્મી આરી, પણ પેલો મારવા લાગે એટલે આરી કહે છે કે તારી મમ્મીને ફોન આપતો। મમ્મી એના આશિક સાથે એમ બોલવા જાય એટલે તરત જ ઓલા બંને હોય અને જોરથી મારવા લાગે છે અને જેમને તેમ મારે છે। આ બાજુ આ પોલીસ પતિ હોય, પોલીસ બાપ હોય, એ કહે છે કે શું કરે છે, પણ કઈ સાંભળતા નથી। નારી કહે છે કે તારા બાપને કહીશ? ત્યારે પેલી કહે છે કે હા, હું પપ્પાને બધું કહી દઈશ। ત્યારે પેલી કહે છે કે તું તારા પપ્પાને કંઈ પણ કહીશ ને તો હું તને છોડવાની નથી, કારણ કે તારા પપ્પાને તો ખબર નથી હું અહીંયા તારી સાથે શું કરું છું। તને રોજ આ રીતે મારીશ ને તને રોજ આ રીતે હેરાન કરીશ, તને ખબર છે ને? ત્યારે તેનો આશિક કરે છે કે રહેવા દે ને યાર, આની પાછળ શું ખોટો ટાઈમ બગાડો, આપણને પણ ટાઈમ નથી મળતો, ચાલ છોડાને। ત્યારે પેલી કહે છે કે હા, અમે આની પાછળ ટાઈમ બગાડવામાં નથી મજા, ચાલ આપણે જતા રહીએ। પછી પેલા બંને અંદર આશિકી લડવા માટે જતા રહે છે। આ બાજુ આને ખબર પડી જાય છે એટલે તરત જ આર્યો એનો મોબાઈલ મૂકીને ઘરે જાય છે ને આ બાજુ બંને વાતો કરતા અને કહેતા હોય છે કે આ બંગલો પણ આપણા નામે થઈ જશે, પ્રોપર્ટી અને બધું જ આપણા નામે થઈ જવાનું છે, એમ કહેવા લાગે છે। ત્યારે પેલી કહે છે કે હા, બધું આપણા નામે થઈ જશે, પણ મારા પતિને છે ને આપણે અહીંથી ગમે તેમ કરીને કાઢવો પડશે। પણ એટલી વારમાં ત્યાં કારણે એનો પોલીસ પતિ આવી જાય છે। પણ મિત્રો હવે આગળ થયું એ જોવા જેવું છે, પણ એ જોતા પહેલા એમાં લક્ષ્મી આજે જે કોઈ આ વિડીયો પર લાઈક કરી, ચેનલ સબસ્ક્રાઇબ કરે, એના મા બાપની ઉંમર લાંબી કરજો અને કોમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂરથી લખતા જજો। લાસ્ટમાં મિત્રો એવું થાય છે કે આ બંનેને એરિયો પોલીસવાળો રંગિયાત પકડી લે છે અને ગુસ્સે થઈને બંનેને ઘરની બહાર કાઢી મૂકે છે।